ભાવનગરમાં પાટીદાર અગ્રણી પર હુમલો કરનારા આવારા તત્વ જેલ હવાલે। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ ગણતરીના કલાકોમાં જ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો। ગઈકાલે પાટીદાર ખેડૂત અગ્રણી અરજણભાઈ દિયોરા પર લુખ્ખાએ હુમલો કર્યો હતો। વીટીવી ન્યૂઝે ભાવનગરમાં લુખ્ખા તત્વોની દાદાગીરી સામે અવાજ ઉઠાવ્યો હતો। વલ્લભીપુર પોલીસે રાજુ ઉલ્વા નામના શખ્સની ધરપકડ કરી છે। ચેકડેમ પાસેથી માટી લેવા જતા 74 વર્ષીય વૃદ્ધને માર મરાયો હતો। અરજણભાઈ દિયોરા ઉપર ગઈકાલે લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો। અપશબ્દો બોલીને અરજણભાઈ દિયોરાને અપમાનિત કરીને ઢોર માર મરાયો હતો। વલ્લભીપુર પોલીસ મથકમાં નાથા ઉલ્વા અને રાજુ ઉલ્વા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। હુમલાની ઘટનાને લઈને પટેલ સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે। ભાવનગરમાં સમાજસેવી પર હુમલાની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે। પાટીદાર ખેડૂત પર લુખ્ખા તત્વોએ હુમલો કરતા સમાજમાં ઉગ્ર રોષ છે। સુરતથી ભાવનગરના કાળા તળાવ જવા માટે પાટીદારો રવાના થયા। 100 થી વધુ કારના કાફલા સાથે સુરતથી ભાવનગર જવા માટે રવાના થયા છે। સુરતના પાટીદારો સાંજે 5 વાગે ભાવનગરમાં જાહેર સભા યોજશે। વૃદ્ધ ખેડૂત પર હુમલો કરનારા આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। સુરતમાં 2000 થી વધુ પાટીદારોએ એકઠા થઈને રોષ વ્યક્ત કર્યો છે। સમાજસેવી અરજણભાઈ દિયોરા પર લુખ્ખાઓએ જીવલેણ હુમલો કર્યો હતો। તો ભાવનગરમાં અગ્રણી પર હુમલો કર્યો હતો અને પાટીદાર ખેડૂત પર જે આ હુમલો કરવામાં આવ્યો છે, લુખ્ખા તત્વોએ જે આ હુમલો કર્યો છે તેનો રોષ સુરતમાં પણ જોવા મળી રહ્યો છે। સુરતના જે પાટીદારો છે એ ભાવનગર જવા માટે રવાના થયા છે અને સાંજે 5 વાગે ભાવનગર ખાતે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે આ મામલે વીટીવી ન્યૂઝે પણ અહેવાલ પ્રસારિત કર્યો હતો। વલ્લભીપુરના કાળા તળાવ ગામે જે ખેડૂત અગ્રણી પર ઢોર માર મારવામાં આવ્યો અને જે વિડીયો વાયરલ થયો, અરજણભાઈ દિયોરા જે પાટીદાર ખેડૂત છે તેની પર જે રીતે આખું આ હિચકારી ઘટના બની છે અને તેને લઈને પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। આ વલ્લભીપુરની ઘટનાના પડઘા સુરત સુધી પડ્યા છે અને સુરતમાં ગત મોડી રાત્રે એક મોટી પાટીદાર સમાજના આગેવાનોની અને યુવાનોની એક બેઠક થઈ હતી અને આ બેઠક બાદ એક મહત્વનો નિર્ણય લેવાયો છે। આ તમામ યુવાનો આજે સુરતથી 100 થી વધુ ગાડીઓના કાફલા સાથે જે આ ગામ છે કાળા તળાવ ત્યાં જઈ રહ્યા છે અને સાંજે 5 વાગે એક જનસભા પણ સંબોધવાના છે। ત્યારે આપણી સાથે આ સુરતના જે પાટીદાર યુવાનો છે આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। વિજયભાઈ, તમે જણાવશો જે રીતની કાળા તળાવ ગામે જે ઘટના બની છે એને લઈને કઈ રીતનો રોષ છે અને કઈ રીતનો આગળનો કાર્યક્રમ છે? ચોક્કસ સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારે ઘટનાઓ બનતી હોય છે, પરંતુ જ્યારે સૌરાષ્ટ્રના કોઈ પણ ગામની અંદર આ પ્રકારની હિચકારી ઘટના બને છે ત્યારે એના પડઘા ચોક્કસ સુરત પડતા હોય છે। અને એ સંદર્ભે ગઈકાલે રાત્રે મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો અને અગ્રણીઓ એકત્રિત થયા હતા અને નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ક્યારેય પણ આ વાતને ચાખી નહીં લેવાય અને જો કડકમાં કડક પગલાં ભરવામાં નહીં આવે તો અહીંથી બધું કદાચ લઈને જવું પડશે તો અમે સૌરાષ્ટ્રમાં જઈશું ને સૌરાષ્ટ્રના એક એક ગામના લોકોને અમે એક એક વ્યક્તિ દીઠ એક એક ગામના લોકોને અમે જાગૃત કરશું ને આ પ્રકારના લુખ્ખા તત્વોથી ડરવાની જરૂર નથી। અને લુખ્ખા કહેવાની જયારે હિંમત આવી છે અને મજબૂત માણસોની જયારે ટીમ બની છે ત્યારે હવે આ પ્રકારની કોઈ પણ ઘટના બને ત્યારે અમે ચોક્કસ અહીંયાથી મોટા કાફલા સાથે જઈશું। ગતરોજ રાત્રે મીટિંગ પણ થઈ, કયા કયા મુદ્દાઓમાં ચર્ચા અને આ ઘટનાને લઈને ત્યાં કઈ રીતની હવે કાર્યક્રમ છે? જી, ત્યાં એસપી સાહેબને પરિવાર મળ્યો હતું અને એસપી સાહેબે આશ્વાસન આપ્યું છે કે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે કડકમાં કડક પગલાં લેવાનું આશ્વાસન આપવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે કંઈક અલગ રીતે પ્રશાસન દોડ મૂકી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ત્યાં ડીવાયએસપી, એસપી, પીઆઈ સહિતના અધિકારીઓએ આ ઘટનામાં રસ લીધો છે। તો આપણી સાથે પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા જોડાયા છે લાઈવ। અલ્પેશભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। અલ્પેશભાઈ, ભાવનગરમાં જે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, એક 74 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરવામાં આવ્યો, આ મુદ્દે જો કે કાર્યવાહી તો શરૂ થઈ ગઈ છે, પરંતુ સુરતના પાટીદારોમાં પણ ભારોભાર રોષ છે અને ભાવનગર જવા માટે પણ રવાના થઈ ગયા છે। તો પાટીદાર આગેવાન તરીકે શું આપ પણ આ સમર્થનમાં છો? આપ પણ ભાવનગર જવાના છો? જી, આ બાબતે આગળના દિવસે એટલે કે ગત રોજ રાત્રે કતારગામમાં એક મીટિંગ મળી હતી સમાજના તમામ પ્રતિષ્ઠિત આગેવાનોની અને સાથોસાથ સમાજના વ્યવસ્થિત પબ્લિક પણ નાગરિકો પણ આવ્યા હતા અને ત્યાં નક્કી થયું કે આજે સવારે નીકળી અને 5 વાગે કાળા તળાવ ગામમાં જ એક સમાજની મોટી બેઠક મળે, એક સંમેલન ભેગું થાય। એના અનુસંધાને આજે 100 થી પણ વધારે ગાડીઓની સાથે
અમારા વિજયભાઈ છે, અભિનભાઈ કળથિયા છે સહિતના સમગ્ર લોકો એમાં જોડાણા છે. હું આજે સુરતમાં 2 કામમાં હોવાથી હું ત્યાં જઈ શકતો નથી, પણ આ ઘટના બાબતે મારો સ્પષ્ટ સંદેશો છે કે આવા લુખ્ખા અને ટપોરી તત્વોના કારણે જ આજે સૌરાષ્ટ્રમાં માત્ર દાદા ને દાદી રહે છે, પીડાય છે. જ્યારે આ ઘટનાથી એક દાખલો બેસવો જોઈએ અને સૌરાષ્ટ્રમાં રહેતા કે ગુજરાતના કોઈ પણ ગામડે રહેતા ગામના દાદા દાદીને સંદેશો મળે કે એ પોતે સુરક્ષિત છે. થોડા દિવસ પહેલા જ આપણે મીડિયાના માધ્યમથી જોયું કે પીએ કક્ષાની વ્યક્તિના માતા પિતાનું લૂંટના ઈરાદે ખૂન કરી નાખ્યું. આજે માત્ર એક વેકરો ભરવાની બાબત કે જે જમીન પણ આરોપીની નથી, ખરાબાની જમીન છે. અને સૌરાષ્ટ્રમાં તો કોમન વસ્તુ છે કે ખરાબાની જમીનમાં તમારે જયારે પાળા તૂટતા હોય છે ત્યારે ખેતરની ફરતે પાળા કરવા માટે ખરાબાની જમીનમાંથી રેતી, કપચી, વેકરી જે કોઈ પણ આવતું હોય છે એમાંથી લોકો લઈને પોતાને પાળા સુરક્ષિત કરતા હોય છે. પણ આ આરોપી જે રીતે પોતાની મનમાની કરી છે, વડીલને માર્યા છે, અને બીજું જે વડીલને મારવામાં આવ્યા છે એ એવા વ્યક્તિ છે કે આજ દિન સુધીની અંદર એને કોઈ ખોટું કામ નથી કર્યું. બીજું કે ગુજરાતની અંદર સૌ પ્રથમ 3 દિવસની સરદાર કથા એમણે બેસાડી હતી. પોતાના ગામમાં સરદારની ભવ્ય પ્રતિમાનું અનિવારણ કર્યું છે. અને એક વિડીયોમાં તો આરોપી એવું કેવું છે કે તને તો હજી તોડ્યો છે, આ પ્રતિમાને તોડી નાખશું. તો આ પ્રકારના વાહિયાત લોકો છે કે જે આખું સમાજની વ્યવસ્થાને ડિસ્ટર્બ કરે છે, ન્યુસન્સ ફેલાવે છે, વ્યક્તિઓને મારે છે, મહાનુભાવો સાથેના ખરાબ વાણી વર્તન કરે છે. આવા લોકોને તોડવા જોઈએ, હાડકા ઢીલા કરી દેવા જોઈએ અને આવા માણસોથી કાયદોની વ્યવસ્થાનો સકંજો એ બધે કરવો જોઈએ કે આને મેસેજ મળે. અને અમારી ભૂમિકા સામાજિક સ્તરે છે તો સામાજિક સ્તરે અમે એમની સાથે છીએ, જ્યાં પણ જરૂર પડે ત્યાં લડી લેવા માટે તૈયાર છીએ. આવા તત્વોને તો ગામ બહાર નિકાલ કરી દેવો જોઈએ. કઈ રીતે આવા તમે કોઈને મા બાપ 74 વર્ષની વ્યક્તિને મા બાપ સામે ન સંભળાય, મીડિયામાં પણ પબ્લિશ ન કરી શકાય, એ હદે ગાળો બોલી રહ્યો છે. તો આવા વ્યક્તિઓનો બરાબર સર્વિસ પણ થવી જોઈએ, સરઘસ થવી જોઈએ અને લોકો વચ્ચે આવા વ્યક્તિઓનો ભય દૂર થાય એ માટેનો સનિષ્ઠ પ્રયાસ જે તે વહીવટી સ્તરે, પોલીસ સ્તરે થવો જોઈએ. બિલકુલ અલ્પેશભાઈ, તો હવે પાટીદારોએ જે આ બીડું ઝડપ્યું છે, હવે ભાવનગર જવાના છે, જાહેર સભાનું આયોજન કર્યું છે, પરંતુ આગામી સમયમાં શું રણનીતિ રહેશે આવા લુખ્ખા તત્વોને ડામવા માટેની? આવા લુખ્ખા તત્વોને ડામવા માટે વ્યક્તિઓએ પોતે આગળ આવવું પડશે. ગામે ગામ સંગઠન બનશે, સેનાઓ બનશે ગામે ગામ. અને આવા ગામડે એકલા અતુલા રહેતા વ્યક્તિઓને કોઈ પણ 1% દબાવવાનો પ્રયાસ થશે તો ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટેનું આ સંઘ કામ કરશે. હાલ પાટીદાર યુવા સંઘની રચના થઈ છે. ગઈકાલે એના નેજા હેઠળ જ એક મિટિંગનું આયોજન થયું હતું. ભવિષ્યમાં સૌરાષ્ટ્રના કોઈ પણ ગામડામાં કોઈ પણ દાદા દાદી કે કોઈ પણ અમારા ભાઈ બહેનને તકલીફો પડશે તો કાયદાની વિરુદ્ધમાં જઈને પણ જવાબ આપવાની ફરજ પડશે. તો એ પણ અમે હાથમાં લેશું, કેમ કે હવે હદ થઈ ગઈ છે. 74 વર્ષની વ્યક્તિને જે રીતે મારવામાં આવે છે અને છતાંય આવા ગુંડાઓ પોતાના ગામમાં એક મહેફિલ જમાવીને બેસે છે, તો કોઈ વ્યક્તિ ક્યાં રહેશે? આજે દરેક લોકો અમદાવાદ, રાજકોટ શિફ્ટ થયા છે. દાદા દાદી સૌરાષ્ટ્રમાં રહેતા હોય છે અને આવા તત્વોથી ડરીને રહેવાનું. પીઆઈ કક્ષાની વ્યક્તિના માતા પિતાનું ખૂન છે, જેણે સરદાર સાહેબને રસીદાનંદના ખૂબ આદર્શ છે, એવા વ્યક્તિને મારવામાં આવે છે. તો આની સાથે સમાજને આખું ગુજરાત ઉભું છે. આવા તત્વોને છોડવા ન જોઈએ, મજબૂતાઈથી કાર્યવાહી થવી જોઈએ. એને જિલ્લાની બહાર તડીપાર પણ કરવા જોઈએ. પાસા જેવા કાયદાનો પણ ઉપયોગ થવો જોઈએ અને એટલી મજબૂતાઈથી કાર્યવાહી થવી જોઈએ કે આવા લુખ્ખાઓ ફરીથી માથું ન ઉચકે. સૌરાષ્ટ્રના ગામડામાં રહેતા દરેક સિનિયર સિટીઝનને મેસેજ મળવો જોઈએ કે તમે સુરક્ષિત છો અને કાયદો તમારા માટે છે, એ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલથી અલ્પેશભાઈ, જે રીતે આ લુખ્ખા તત્વો બેફામ બન્યા છે, એટલે કે ન માત્ર પાટીદાર પરંતુ આ અત્યારે વર્તમાન સમયની માંગ છે કે આવા લોકોને ડામવા જોઈએ. આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.